મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રકટીકરણના પુસ્તકના અંત ભાગના વચનો આપણે જોઈ રહ્યા છે અને એમાં આજે 22મો અધ્યાય અને તેનું 12મું વચન. પ્રભુ કહે છે કે હું થોડી વારમાં આવું છું. અને આ વચન કહેતા તો 2000 વર્ષો થઈ ગયા અને આ વચન હજુ પરિપૂર્ણ નહીં થયું એમ થાય કે પ્રભુ કહે છે કે હું થોડી જ વારમાં આવું છું. પણ થોડી વાર કરતાં કેટલા દિવસો અને વર્ષો પ્રભુ આપણા માટે વેઇટ કરી રહ્યા છે કે આપણે વધુ પ્રભુમાં આશીર્વાદિત થઈએ, પ્રભુને ઓળખીએ કે જ્યારે પ્રભુ આવે થોડી વારમાં અને ન્યાય કરવામાં આવે ત્યારે આપણે ન્યાયી ઠરે. એટલા માટે કહે છે કે જો હું થોડી વારમાં આવું છું, દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાને બદલો મારી પાસે છે. એટલે એટલા બધા ઇનામ પ્રભુના આપણા માટે પ્રભુ આપવાના છે. દરેક વ્યક્તિને અલગ અલગ ઇનામ આપશે. તેમની કરણીઓ પ્રમાણે ભરી આપવાને બદલો મારી પાસે છે. અને એટલે જ કલમ 12 કહે છે કે જ્યારે હું આવીશ થોડી વારમાં, અચાનક આવી જઈશ અને કહે છે કે જે કોઈ ન્યાય માલુમ પડશે એને ઇનામ આપીને પોતાની સાથે લઈ જવાનું વચન અહીંયા આપવામાં આવ્યું છે. 10મા વચનમાં જણાવે છે કેમ કે સમય પાસે છે, સમય નજદીક છે. થોડી વાર એટલે કેટલી વાર? 1 કલાક, 2 કલાક, 1 દિવસ, 2 દિવસ, 1 વર્ષ, 2000 વર્ષ. સમય કેટલો? કેમ કે સમય નજદીક છે, સમય પાસો છે અને હું થોડી વારમાં આવું છું એમ પ્રભુનું વચન કહે છે. અને તેથી બદલાણ થવાનો ટાઈમ રહેશે નહીં. થોડી વાર તરત જ આવી જશે પ્રભુ આપણને લઈ લેશે થોડી વારમાં. તો બદલાણ કે તારણ પામવાનો અથવા તો પ્રભુને સોંપવાનો સમય રહેશે નહીં. માથીની સુવાર્તા 25 અને 10મો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 25મું વચન, ત્યાં પેલી 10 કુમારિકાઓની વાત લખી છે અને પેલા ઘરધણીનું બારણું બંધ કરશે એ વાત લખી છે. લુકની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 25મું વચન, ઘરધણીએ બારણું બંધ કર્યું અને જેઓ બહાર છે તેઓ ઠોક્યા કરશે પણ ઘરધણી ખોલશે નહીં. તેઓ ખટખટાયા કરશે, પ્રભુ અમારા માટે ખોલો. 10 કુમારિકાઓ પેલી 5 કુમારિકાઓ રહી ગઈ અને પછી બારણું બંધ થઈ ગયું. અને એમ કહેવાય છે કે ઘરધણીએ આવીને બારણું બંધ કર્યું અને જેઓ બહાર રહ્યા તે બહારના જ રહી ગયા. અને પ્રભુ કહે છે કે જો હું થોડી વારમાં આવું છું અને કહે છે કે બદલો આપવાનો મારી પાસે છે. કલમ 7 મુજબ જો હું થોડી વારમાં આવું છું અને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાને બદલો તો મારી પાસે છે જ. અને માથીની સુવાર્તા 20મો અધ્યાય અને 8મું વચન, માથી 20 અને 8, અહીં પ્રભુ ઈસુનો ઈશ્વર પિતાનો કારભારી તરીકેનો અવાજ સંભળાય છે. અહીંયા પ્રભુએ જાણે કે સોંપેલી જવાબદારી કારભારી તરીકે અવાજ કાઢે છે. સાંજ પડી ત્યારે દ્રાક્ષવાડીના ધણીએ પોતાના કારભારીને બોલાવીને શું કહ્યું કે બધા જ મજૂરોને બોલાય અને બધાને તેઓનું વેતન આપ, બદલો આપ. દરેકને તેની કરણીઓ પ્રમાણે ફળ આપવામાં આવશે. અને એમ કહેવાય છે કે દુષ્ટોને પણ એની દુષ્ટતા પ્રમાણે બદલો આપવામાં આવશે, ન્યાયપણાનો બદલો આપવામાં આવશે. એટલે પ્રભુ કહે છે કે જુઓ હું થોડી વારમાં આવું છું અને દરેકને કહે છે કે તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાને બદલો મારી પાસે છે. અને એ બદલો આપવાને માટે પ્રભુ જાણે કે પેલા કારભારી તરીકેનો અવાજ આપણને સંભળાવે છે કે દરેકને તેની મજૂરી પ્રમાણે મજૂરને એની મજૂરી મળે જ અને એ બદલો મળશે જ, એ વેતન મળશે જ. કરણીઓ પ્રમાણે ફળ આપવાને માટે મારી પાસે બદલો છે ને એ હું આપીશ. સમય નજીક છે. પ્રભુ કહે છે કે હું થોડી વારમાં આવું છું. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત વચનને માટે મેં આભાર માનીએ છીએ. તમે જે ખાતરીદાયક વચન આપ્યું છે આજે સવારે કે જો હું થોડી વારમાં આવું છું, બદલો આપવાનો તમારી પાસે છે, ઇનામ તમારી પાસે છે. એને વાસ્તે અમે મારી જાતને તૈયાર કરીએ અને તમારો મહિમા કરીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.